એકવાર છે ને ભાઈ આવો મને રસ આ મેડિકલ છે ને આ કોઈ દી જાતા નહીં હો. ઈ ભાઈ હાવ ખોટા છે. શું થયું? એને મને ખાંડ નો આપી. વાલી ખાન કરિયાણા વાળાની મળે ને નો મળે. પણ મને લિસ્ટ કરેલું હતું એમાં નીચે લખ્યું હતું સુગર ફ્રી. તો મેં એને કીધું મને ઈ સુગર ફ્રી દ્યો તો એ નો દીધી મને. હવેથી એ કોઈ દી જાવ તો જોઈ લેજો તમે. ના 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 હવેથી છે ને આપણે દવા લેવા કરિયાણા વાળાની જાઉં. હા બસ હાલો મારે ભેગું. હું એક વાંદરાની વાર્તા કરતો. ના હાલો ને હાલો પેલા એની પાસે દોડે છે ને ખાસ આરી એના માટે છે. સાંભળો, પૈસો છે ને તમને પોચું પોચું ગાયલું આપી શકે, તમને નીંદર નો આપી શકે. પૈસો છે ને તમને 55 ભોગ આપી શકે પણ ભૂખ ન આપી શકે. વાલી 56 થાય. હવે જે હોય 55 હોય કે 56 હોય તમે આગળ નો કરો ને એક ભોગ ભૂલાઈ ગયો તો ભલે ને ભૂલાઈ ગયો. તમારું બોલો ને. સારું, પૈસો છે ને તમને બધા એસો આરામ આપી શકે પણ તમને છે ને અંતરની શાંતિ કોઈ દી ન આપી શકે. માટે તમારા બધાના એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એ અમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો અને તમે બધા સંન્યાસ લઈ લો. સંન્યાસ લેવાથી ખૂબ શાંતિ મળે અને ગણપતિ બાપા ઉપર બેઠા નહીં તમારા બધાનું ભલું કરે. માટે બધા નંબર હું આપીશ એમાં એક ફ્રૂટ લેવાનું હતું એમાં તમે ઈ નો લઈ આવ્યા મને એટલું યાદ દોરે કે આ પાંચ હતું એક છઠ્ઠું ફ્રૂટ લેવાનું હતું હું ચણિયા બોલ તો લઈ આવ્યો ચણિયા બોલ નથી લેવો મારે. હા હા તો અમે લોકો તો એમ વાત કરતા હતા. હા હા અમે લોકો એમ વાત કરતા હતા કે આપણને બધાને છે ને સંસ્કૃત ભાષા તો ખાસ આવડવી જોઈએ. સંસ્કૃત ભાષા શીખવી ખૂબ જરૂરી છે. अबे जल्दी આપણે बोल, कल બધાએ. सुबह पनवेल निकलना है. એના ઘણા ફાયદા છે. માનો કે ઘરમાં અમારે તો કોઈ ઝઘડા નથી થતા પણ માનો કે કદાચ કોઈક વાર ઘરમાં ઝઘડા થાય અને જો તમે લોકો સંસ્કૃતમાં બાંધતા હોય તો આડોશ પાડોશમાં એમ થાય કે આ લોકો રોજ ઘરમાં હવન કરે છે અને બાયણે એક સારો મેસેજ જાય અને તમે તમારો ઝઘડો પેટ ભરીને પૂરેપૂરો છેડ સુધી કરી શકો. માટે બધા સંસ્કૃત ભાષા તો શીખજો જ. હું છે ને આજે મારો વીમો કરી આવ્યો. ભગવાનનો કરે ને કાલ સવારે મને કઈ થઈ જાય ને તો તમને લોકોને ઘરમાં 10 કરોડ રૂપિયા મળશે. છોકરીનો મને મેસેજ આવ્યો કે હું તમને ખૂબ પ્રેમ કરું છું ને તમે મને જી કયો ને હું તમારા હાટું કરવા માટે તૈયાર છું. अच्छा તો પછી મેં એને કીધું કે એક કામ કર 28 નો પાડો સંભળાય તો હારી કાલની બ્લોક કરીને વહી ગઈ. હવે જવાબ એ નથી દેતી ને કાંઈ નહીં. પતિ ને પત્નીમાં શું ફેર ઈ મને ટૂંકમાં સમજાવો. વાતુમાંથી ગમે એક નાનો એવો શબ્દ પકડી અને ધબધબાટી ધમ પછાડા બોલાવે ને એ પત્ની, અને એ શબ્દને સમજાવીને ગાંડો થઈ જાય એ પતિ. જોયું જ્યારે હોય ત્યારે મારા જ વાક કાઢો તમે તમારું કેમ તારું નથી નથી તો જમવાનું. મારું તો કોઈ નથી. અરે હું તારી વાત નહીં કરે હું પત્નીની વાત કરું હું પત્નીની વાત કરું આવો ને મારું કરું તોય મારો હાથ તું તો તમારે વાત કરું તું મસ્ત છો